નમસ્કાર મિત્રો. જીલ જ્વેલર્સ દ્વારા શરૂ કરાયેલી આ મોટિવેશનલ ચેનલમાં હું નવનીત રોજેસરા આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણામાં એક સરસ કહેવત છે કે જેવો સંગ તેવો રંગ. મતલબ કે તમે કોની સાથે રહો છો, તમારા મિત્રો કોણ છે, એના ઉપરથી તમારું વ્યક્તિત્વ, તમારો સ્વભાવ, તમારી ટેવો અને તમારી રહેણી કહેણી આ બધું જ નક્કી થાય છે. મનોવિજ્ઞાનમાં પણ કહેવાયું છે કે તમે તમારા 5 મિત્રોના નામ આપો અને એ 5 મિત્રોના નામ ઉપરથી તમારો સ્વભાવ ખબર પડી જશે. મિત્રો, મનોવિજ્ઞાનમાં એક વાત સાબિત થયેલી છે કે દરેક વ્યક્તિની આસપાસ એક આભા મંડળ હોય છે. અંગ્રેજીમાં જેને હેલો કહે છે, ઓરા પણ કહી શકાય, અને આપણે આપણી દેશી ભાષામાં તેને એક આપણો પ્રભાવ પણ કહી શકીએ. તમે ઘણા લોકો એવા જોયા હશે કે જેની પાસે બેસવાથી તમને શાંતિનો અનુભવ થશે, અંદરથી અદૃશ્ય આનંદનો અનુભવ થશે. અને ઘણા લોકો એવા પણ જોયા હશે કે જેની સાથે બેસવાથી તમે સતત ઉદ્વિગ્ન, ઉશ્કેરાટનો અનુભવ કરશો. બસ આ જ વસ્તુ તેનું આભા મંડળ છે, તેનું ઓરા છે, હેલો છે. આપણા મહાપુરુષો, સંતો માટે એવું કહેવાતું કે તેમની હાજરી માત્રથી પ્રાણીઓ પોતાની અંદર રહેલી ક્રૂરતાને ભૂલી જતા. મહાવીર સ્વામી જે જંગલમાં રહેતા, તેમની આજુબાજુના હિંસક પ્રાણીઓ હિંસા છોડી દેતા. બસ આ જ વસ્તુ છે કે જે તમારી આભા બતાવે છે. તમે કોની સાથે રહો છો, તમારું સર્કલ કેવું છે, તમારા મિત્રો કેવા છે, આ બાબતો ઉપરથી તમારો સ્વભાવ, તમારું ભવિષ્ય, તમારું વ્યક્તિત્વ નક્કી થાય છે. ઘણા લોકો એવા હોય છે કે જે સતત પોઝિટિવ વિચારો કરતા હોય છે, અને તમે તેમની સાથે રહેશો તો તમે પણ પોઝિટિવ વિચારો કરશો. અને ઘણા લોકો સતત નેગેટિવ વિચારો કરતા હોય છે, તો તેની સાથે તમે પણ નિરાશાવાદી બની જશો. મિત્રો, હંમેશા એવા લોકોની સાથે રહો કે જે કંઈક સફળ થવા માટે મહેનત કરતા હોય, આશાવાદી હોય, પ્રસન્ન હોય, હસતા રહેતા હોય અને આનંદમાં રહેતા હોય. જય હિન્દ, જય ભારત.